આજનું એજન્ડામાં કવર સ્ટોરીમાં વાત કરવી છે આર્થિક સંકટના ભણકારાની। ભારતના પાડોશી દેશોની સ્થિતિ તો આપ સારી રીતે જાણો છો, પછી એ શ્રીલંકા હોય, પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ કે પછી નેપાળ। કેવી આર્થિક પરિસ્થિતિ છે તેમની, કેવું આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે, કેવી આર્થિક કટોકટી છે। ત્યારે હવે અમેરિકા અને ભારતના શેર બજાર પણ કડડભૂસ થતા રોકાણકારોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે કેવી છે ભારતની સ્થિતિ, પહેલા એ જોઈએ। મોંઘવારીએ તોડી સૌની કમર, આર્થિક સંકટના વધ્યા ભણકારા। ચીન, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન આ બધા એ દેશો છે કે જ્યાં અત્યારે આર્થિક સંકટનો ભયંકર સામનો કરી રહ્યા છે। ભારતના પડોશી દેશની સ્થિતિ અત્યારે કંઈક વધારે સારી નથી। પાકિસ્તાનને થોડા સમય પહેલા જ નવા વડાપ્રધાન મળ્યા છે, જેમને આર્થિક ભારણ ઇમરાન ખાનની સરકારને બક્ષિસ સ્વરૂપે આપ્યું છે। તો 1948થી લઈને અત્યાર સુધી શ્રીલંકા આર્થિક સંકટ સામે ઝઝૂમી જ રહ્યું છે। તો બાંગ્લાદેશ અને નેપાળની આર્થિક સ્થિતિ પણ કંઈક વધારે સારી નથી। તો ચીનમાં પણ કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધતા ચીનની અર્થવ્યવસ્થા ઉપર મોટો ફટકો પડી શકે છે। આર્થિક મહામંદીની શરૂઆત ધીમે ધીમે થઈ હતી, જોકે હવે બુલેટ ગતિ પકડી રહી છે। અધૂરામાં પૂરું અમેરિકી શેર માર્કેટથી લઈને ભારતીય શેર બજારમાં મોટો ધડાકો થતા વિશ્વના દિગ્ગજ ધનકુબેરોના ધનની તિજોરી પણ આજે ખાલી થઈ ગઈ છે। ધનકુબેરોનું ઘટ્યું ધન। અમેરિકા માર્કેટથી લઈને ભારતીય શેર બજારમાં મોટો કડાકો। ભારતીય શેર બજારમાં આજે 1500 પોઈન્ટના કડાકો થતા અને ડાઉ જોન્સ પણ જબરજસ્ત તૂટતા 24 કલાકમાં જ જાણીતા ઉદ્યોગપતિઓને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે। પહેલા વાત એલન મસ્કની કરીએ તો પાછલા 24 કલાકમાં એલન મસ્કે 964 અરબ રૂપિયા, જ્યારે જેફ બેઝોસને $8.2 બિલિયન નુકસાન થયું છે। તો ભારતના સૌથી મોટા ધનપતિ ગૌતમ અદાણીને 5385 કરોડ રૂપિયા, જ્યારે મુકેશ અંબાણીને 124.3 અરબ રૂપિયાનું સીધું જ નુકસાન થયું છે। હવે વાત કરીએ ભારતની, તો વૈશ્વિક બજારમાં એક તરફ રૂપિયો કમજોર પડ્યો છે, જેની સામે ભારતની રોટલી મોંઘી થઈ છે। પેટ્રોલ ડીઝલની કિંમત પણ આસમાને પહોંચતા પહેલી વખત રાંધણ ગેસના ભાવ હવે રૂપિયે 1000ને પાર પહોંચ્યા છે। જી હા, રાંધણ ગેસની એક બોટલના ભાવમાં રૂપિયા 3.50નો વધારો થયો છે, જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 8 રૂપિયા વધ્યા છે અને આમ ઘરેલું સિલિન્ડરનો ભાવ રૂપિયા 1000ને પાર પહોંચ્યો છે। હવે પાછલા એક વર્ષમાં ગેસની બોટલમાં થયેલા ભાવ વધારા ઉપર એક નજર કરીએ। વર્ષ 2021ના ઓક્ટોબર મહિનામાં ગેસની બોટલનો ભાવ રૂપિયા 906.50 હતો, જ્યારે એપ્રિલ 2022માં ગેસની બોટનો ભાવ રૂપિયા 955.56 હતો, જે મે મહિનામાં હવે 1003ને પાર પહોંચી જતા ગૃહિણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। पहले 400 रुपया મળતો હતો, હવે 1050 હોગા એવા મન કે અમે લકડા પર રાંધીને ખાવાનું, અમારે से હવે સહન નહીં થાય। હવે કા લગુન અમે બી એ કરવાના, એક જણ કમાવા વાળા 4 જણ ખાવા વાળા રહે। આ એક મહિલાઓને આમ આદમી તરીકે જો ગેસ ઘરનું વર્તન કરવું હોય તે માટે બહુ મુશ્કેલીઓ પડી રહી છે, માટે સરકારશ્રીને જાગૃત થવું પડશે એના માટે કે આમ મહિલા કેવી રીતના આનો પાર કરી શકે। बहुत महंगे पड़े, 1030 का आवे, इतना महंगे में क्या खाएंगे, क्या करेंगे, 10-12 जने खाएंगे और एक आदमी कमाने वाला होगा तो इस तरह से कैसा करेंगे घर के अंदर, इतनी कमाई तो है ही नहीं। એક જણ કમાનાર 4 જણ ખાનાર જ્યારે એક ઘરમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે ગેસની બોટલને ભૂલી લોકો લાકડા લેવા બજારમાં જાય અને રડતી આંખે ભોજન બનાવી પરિવારના સભ્યોને પીરસે। હાલ તો મોંઘવારીનું મીટર દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે જોવું એ રહ્યું કે ચોતરફથી વધતી મોંઘવારી ક્યારે અંકુશમાં આવે છે અને સામાન્ય માણસને ક્યારે રાહત મળે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। કરવી છે હવે દેશમાં મંદિર મસ્જિદ, અને આગળ વાત કરવી છે હવે દેશમાં મંદિર મસ્જિદ પર ગરમાતી રાજનીતિ ઉપર। ઔરંગાબાદના ઔરંગઝેબના મકબરાથી લઈને ઉત્તર પ્રદેશની જ્ઞાનવાપી મસ્જિદ હોય, કુતુબ મિનાર હોય દિલ્હીનો, કે પછી ઉત્તર પ્રદેશનું તાજમહેલ જ કેમ ના હોય, અને ત્યાંથી શરૂ કરીને આ વિવાદ હવે પહોંચ્યો છે કર્ણાટકની જામા મસ્જિદ સુધી। ત્યારે આ વિવાદની અંદર હવે શું નવાજૂની થઈ રહી છે એ જોઈએ।
ગુજરાત, ઔરંગાબાદ, જ્ઞાનવાપી, મથુરા, કર્ણાટકમાં મચ્યો રાજકીય સંગ્રામ. કે દરેક મંદિર પાસે મસ્જિદ કેમ નીકળે છે અને દરેક મસ્જિદ પાસે મંદિર કેમ નીકળે છે? પહેલા વાત મહારાષ્ટ્રની કરીએ તો રાજ ઠાકરેની ધમકીથી ઉદ્ધવ સરકારમાં ડર, ઔરંગઝેબના મકબરાની વધારાઈ સુરક્ષા. મહારાષ્ટ્રમાં રાજકીય મહાભારત યથાવત. મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ આજે પણ યથાવત છે. વાસ્તવમાં વાત એમ છે કે ગત 14મી મેના રોજ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી ઔરંગાબાદ સ્થિત આવેલી ઔરંગઝેબના મકબરામાં પહોંચ્યા હતા અને માથું ઝુકાવી ફૂલ ચઢાવી મહારાષ્ટ્ર સરકારને આડે હાથ લેતા હવે ઔરંગાબાદથી લઈ મહારાષ્ટ્રની રાજનીતિ ભરપૂર ગરમાઈ છે. ભાજપ અને મનસેના નેતા અને કાર્યકરોએ ઔરંગઝેબની કબરને તોડવાનો હુંકાર ભરતા તથા હૈદરાબાદના ભાઈજાન પર રાજદ્રોહનો કેસ દાખલ કરવાની માંગ થતાં જ ઉદ્ધવ સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે. મહત્વનું છે મકબરાની સુરક્ષા હાલ પૂરતી વધારી દેવાઈ છે. આ ઉપરાંત 5 દિવસ માટે મકબરો પણ બંધ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. ये मकबरा जो है 5 दिन के लिए आर्कियोलॉजी डिपार्टमेंट ने बंद की है और आर्कियोलॉजी डिपार्टमेंट के जो है तो कुछ सिक्योरिटी भी यहाँ पर तैनात है और पुलिस डिपार्टमेंट के लोग भी यहाँ पर हिफाजत के लिए है. તો આ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતાએ જાહેર મંચ પરથી હુંકાર ભરતા કહ્યું હતું કે औरंगजेब की समाधि पर वो असदुद्दीन ओवैसी जाता है और माथा टेकता है और तुम देखते रह जाते हो. अरे शर्म करो, चुल्लू भर पानी में डूब मरो. આ હતી મહારાષ્ટ્રની વાત. હવે ઉત્તર પ્રદેશની જ્ઞાનવાપી મસ્જિદ મામલે થયેલી સુનાવણી પર એક નજર કરીએ તો જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે 5 જેમાં સુપ્રીમ કોર્ટે વારાણસીમાં દાખલ થયેલી 2 અરજી મામલે સુનાવણી પર રોક લગાવી હતી. હિન્દુ પક્ષકારોએ આવતીકાલ સુધીનો સમય માંગ્યો હતો તો ટ્રાયલ કોર્ટમાં આગળ નહીં વધવાની પણ વાત કરી હતી. તો મુસ્લિમ પક્ષકારોએ કહ્યું હતું કે વારાણસી કોર્ટમાં સુનાવણી થાય છે, જે બાદ કોર્ટે આવતીકાલ સુધી સુનાવણી સ્થગિત કરી હતી. મહત્વનું છે કે સર્વેના બીજા રિપોર્ટમાં હવે ત્રિશુલ, શંખ અને કમળ મળી આવવાનો દાવો સામે આવ્યો છે. ત્યારે આ દાવામાં કેટલી સચ્ચાઈ છે તે વાતની પુષ્ટિ अंतिम सुनावणी बाद ज सामे आवशे. दोनों पक्षों ने जो आपत्ति प्रति आपत्ति दर्ज कराई थी उसको माननीय न्यायालय ने इंडेक्स कर लिया, सूचीबद्ध कर लिया और इस विषय पर चूंकि इस सुप्रीम कोर्ट की भी यहाँ की कार्रवाई को रोक का निर्देश प्राप्त हुआ था, उसकी नेट की कॉपी न्यायालय के पटल पे रखी गई. तो माननीय न्यायालय वाराणसी ने सोमवार की तिथि नियत की है अगली सुनवाई की. હવે વાત મથુરાની કરીએ તો શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ મામલે અરજી સ્વીકારવામાં આવી. હવે નીચલી કોર્ટમાં કેસ ચાલશે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ એવા મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ વિવાદ પર મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટે મોટો નિર્ણય લીધો. કોર્ટે ટાઇટલ સૂટ પર મંજૂરી આપી છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ જમીન વિવાદ પર કરાયેલી અરજી સુનાવણી માટે સ્વીકાર કરી લેવાઈ. હવે નીચલી કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરાશે. मुकदमे उनका जो मुकदमा खारिज कर दिया गया था एडमिशन स्टेज के ऊपर, और उस मुकदमे को रजिस्टर करने के बाद एडमिट कर लिया गया है. अभी तक लंबी प्रक्रिया में आपके जो है नोटिस जाएंगे, सम्मन जाएंगे, कब का तामील होगी, फिर वो एफआईआर होंगे, अपनी दरखास्त लगाएंगे, तब कुछ निर्णय होगा. अभी कुछ नहीं हो कुछ कर सकते हैं आप. આમ તાજમહેલ પર તણાવ, જ્ઞાનવાપી પર મહાસંગ્રામ, મથુરા વિવાદ, ત્યારબાદ હવે કર્ણાટકની જામા મસ્જિદને લઈને વકરેલો વિવાદ ક્યારે શાંત પડે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો અને કોંગ્રેસના પંજામાં આ વખતે તિરાડ નહીં પણ મસ મોટો ખાડો પડી ગયો છે. શું થયું જોઈએ વિગતવાર. સમાજના જોરે હીરો બનેલો હાર્દિક શું રાજકારણમાં બન્યો ઝીરો? આંદોલનનો રાગ આલાપી ત્યારબાદ કોંગ્રેસ તો ખેસ ધારણ કરનાર હાર્દિક પટેલને શું 3 વર્ષ બાદ થયું બ્રહ્મજ્ઞાન કે પછી જાગી હવે નવી જ મહત્વાકાંક્ષા? કહેવાય છે કે રાજકારણમાં ટાઈમિંગ ખૂબ જ મહત્વનું પાસું ભજવે છે અને તેમાં પણ ચૂંટણી નજીક હોય ત્યારે તો કંઈ કહેવું જ ઘટે. 3 વર્ષની રાજકીય પરિક્રમા પૂર્ણ કર્યા બાદ હાર્દિક પટેલને હવે બ્રહ્મજ્ઞાન થયું છે અને ફરી એક વખત તેણે બાયો ચઢાવી છે. જો કે આ વખતે વિરોધની આગ કોંગ્રેસ વિરુદ્ધ લગાવી દીધી છે. ગળામાંથી કોંગ્રેસ તો ખેસ ઉતારી હાર્દિક પટેલે કહ્યું કે મેં જીવનના 3 વર્ષ કોંગ્રેસમાં પ્રવેશ કરીને બગાડ્યા છે, કારણ કે કોંગ્રેસના નેતાઓ તકવાદી છે.
ગુજરાત કોંગ્રેસમાં 6 થી 7 નેતાઓનું જ વર્ચસ્વ છે. પાર્ટી હાઈકમાન્ડે કાર્યકારી અધ્યક્ષ તો બનાવ્યો હતો, જો કે યોગ્ય જવાબદારીથી હર હંમેશ દૂર રાખ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસની રાજનીતિ માત્ર વિરોધ પૂરતી જ સીમિત બનીને રહી ગઈ છે અને જ્યાં દેશ હિતની વાત હોય તેમાં પણ વિરોધનો રાગ આલાપવામાં આવી રહ્યો છે. તેણે વધુમાં કહ્યું કે વર્ષ 2015 થી 2017 कांग्रेस ने तेनो भरपूर उपयोग कर्यो छे. जिस दाव पेच की राजनीति वो कर रहे हैं, धोखाधड़ी की राजनीति वो कर रहे हैं, इतनी कम उम्र में कांग्रेस में रहना है और बीजेपी के साथ टाई अप करके बात करके अपने मुकदमे वापस करवाने हैं. ये मुकदमे अचानक रातों रात विड्रॉ होते हैं क्या? कई दिनों से वो भारतीय जनता पार्टी के नेताओं के संपर्क में थे. अब जो आदमी कांग्रेस में डिसिप्लिन तरीके से रहकर काम नहीं कर सकता, वो मेरा मानना है कि वो किसी भी पॉलिटिकल पार्टी में वो उस पार्टी का डिसिप्लिन फॉलो नहीं कर सकता. રાજસ્થાન થી આવીને અહીંયા અમને લોકોને શિખામણ આપે છે. માલદાર મંત્રાલય હતું, હટાવી દેવાના હતા, એટલે કે કામ કરો, મને ગુજરાતનો પ્રભારી બનાવી દો, મદદ કરીશું. અને ગઈકાલે એવું કહે છે કે ગુજરાતની અંદર આંદોલનથી અમને કોઈ ફાયદો નહોતો થયો. ગુજરાતની અંદર આંદોલન અને હાર્દિક તો છેલ્લા 6, 8, 10 મહિનાથી ભાજપના સંપર્કમાં છે મને કે. અને એ જ વ્યક્તિ મને ફોન કરીને એવું કે પાટીદાર કેસ પાછા ખેંચવા બાબતે તમે કોઈ મુવમેન્ટ કરો. અને અમે મુવમેન્ટ કરીએ અને સરકાર અમારી ઉપરથી કેસ પાછા લેતા હોય તો એનો મતલબ એવો થોડી છે કે તમે સેટિંગ કરો છો. કોંગ્રેસને ટાટા બાય બાય કહેવાનું કારણ તો આપણે જાણ્યું. હવે સૂત્રો દ્વારા મળતી માહિતી પર એક નજર કરીએ તો હાર્દિક પટેલની નજર વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર છે. તેથી તે પહેલા તેના પર લાગેલા રાજદ્રોહ સહિતના કેસ જો ભાજપમાં જાય તો વહેલી તકે હાર્દિકને રાહત મળી શકે તેમ છે. કોંગ્રેસને તકવાદી કહેનાર હાર્દિક પટેલ ખુદ કેટલા મહત્વાકાંક્ષી છે તે હવે રાજ્યની જનતા પણ સમજી ચૂકી છે. હાર્દિક પટેલના માત્ર 2022 બલકે 2027 ઉપર પણ મીટ માંડીને બેઠા છે અને ભવિષ્યમાં કદ્દાવર નેતા બનવાની તૈયારી અત્યારથી જ કરી રહ્યા હોવાનો એક મત સૂત્રો તરફથી મળી રહ્યો છે. કોંગ્રેસના હાથમાંથી ગયો હાર્દિક, ઉતાર્યો ખેસ, કાઢ્યું પાટીદાર કાર્ડ. આમ તો હાર્દિક પટેલ રાહ જોતો હતો કે કોંગ્રેસ તેમને નોટિસ આપે અને પાર્ટીમાંથી બહાર કાઢે. જો કે ગોળી ખાઈશ પણ ભાજપમાં ન જવાનો હુંકાર ભરનાર હાર્દિક પટેલે કોંગ્રેસની નોટિસની પણ પરવા કર્યા વિના વિધાનસભાની ચૂંટણી પહેલા હવે પાટીદાર કાર્ડ બહાર કાઢ્યું છે અને દાવો એ થઈ રહ્યો છે કે 2 દિવસની અંદર તેઓ કેસરિયા પણ ધારણ કરી શકે છે. હાર્દિકની સ્થિતિ વર્તમાનમાં એવી છે કે વિરમગામથી ચૂંટણી લડવામાં હાર્દિકના પગ ધ્રુજી રહ્યા છે. તે માટે તેઓ અમદાવાદની સલામત બેઠક શોધી રહ્યા છે. જો કે સરકારમાં જ બેઠેલા પાટીદાર નેતાઓ હવે હાર્દિક પટેલનો અંદરખાને વિરોધ કરી રહ્યા હોય તેવું સૂત્રો તરફથી સામે આવી રહ્યું છે. હું એવું માનું છું કે ગુજરાતની અંદર જે હિસાબે કોંગ્રેસ ચાલી રહી છે એનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ગુજરાતની અંદર વિપક્ષની ભૂમિકામાં પણ ગુજરાતમાં આવનાર દિવસમાં કોંગ્રેસ ન પણ હોઈ શકે. હાર્દિકભાઈ બધાને ફોન કરીને કહે છે કે હું કોંગ્રેસ છોડી રહ્યો છું, તમે મારી સાથે કોંગ્રેસ છોડો. એમણે ગઈકાલે સત્તાવાર રીતે કોંગ્રેસ છોડી. આજે એક પણ કોંગ્રેસનો કાર્યકરે કોંગ્રેસ છોડવાનો આજે તમારી સાથે વાત કરું છું ત્યાં સુધી મારી પાસે કોઈ સત્તાવાર પત્ર નથી આવ્યો. સૂત્રો તરફથી દાવા થઈ રહ્યા છે કે 2 દિવસની અંદર તેઓ કેસરિયા ધારણ કરી શકે છે. ત્યારે જોવું એ રહ્યું કે સરકારમાં જ બેઠેલા પાટીદાર નેતાઓની રણનીતિ હવે કઈ દિશામાં રહે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એટલે આમ ટૂંકમાં કોંગ્રેસની હાલત જો કહીએ તો એક સાંધો ત્યાં 13 તૂટે એવી થઈ ગઈ છે. અને આવું એટલા માટે કહેવું પડે કારણ કે ગુજરાતમાં કાર્યકારી અધ્યક્ષથી લઈ પંજાબ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને રામ રામ કહી રહ્યા છે. ત્યારે વર્ષ 2014થી ભારતીય જનતા પાર્ટીનો કેવી રીતે ઉદય થઈ રહ્યો છે, કેવી રીતે ભારતીય જનતા પાર્ટી ઉડાણ ભરી રહી છે અને 2014થી જ કોંગ્રેસનો કેવી રીતે સૂર્યાસ્ત થઈ રહ્યો છે તેના પર હવે એક નજર કરીએ. શું દેશમાં કોંગ્રેસનો થઈ રહ્યો છે સૂર્યાસ્ત? ડૂબતી કોંગ્રેસની નૈયાનો કોણ તારણહાર? 2014થી લઈ 2022નો રિપોર્ટ તૈયાર. કોંગ્રેસનો લોગો પંજાનો છે અને તેમાં જે રેખા દેખાય છે તેમાં પડતી તિરાડોને જોઈએ તો સારા જ્યોતિષીને બતાવવાનો યોગ્ય સમય આવી ગયો છે. કારણ કે જે સ્થિતિ કોંગ્રેસની ગુજરાતથી લઈને દેશના ખૂણે ખૂણામાં થઈ રહી છે તેને જોતા કોંગ્રેસ હાઈકમાન્ડે ચિંતન શિબિરમાંથી બહાર આવીને ગ્રાઉન્ડની રિયલ વાસ્તવિકતાને સ્વીકારવી પડે તેવી થઈ ગઈ છે. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે ગુજરાતના કાર્યકારી પ્રદેશ પ્રમુખથી લઈને આજે પંજાબ કોંગ્રેસના ધાકડ અને દિગ્ગજ નેતાએ પણ હવે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.
છેલ્લા 50 વર્ષથી સુનિલ જાખડ અને તેમનો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો હતો, જો કે આજે એકાએક રાજીનામું ધરી દેતા રાજકીય ભૂકંપ કોંગ્रेसની રાજનીતિમાં પણ આવ્યો છે। राजनीति को निजी स्वार्थ के लिए इस्तेमाल नहीं किया। सुनील जाखड़ ने कभी तोड़ने का काम नहीं किया। हमने सभी हमेशा कोशिश की है, शायद सफलता ना मिली हो, जोड़ने का काम किया है। આ તો વાત કરી પંજાબની। હવે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ પર એક નજર કરીએ તો વર્ષ 2014 થી લઈ 2022 સુધીમાં 26 થી વધુ ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે, જેમાં ઊંઝાના સ્વર્ગસ્થ ધારાસભ્ય આશાબેન પટેલ હોય કે પછી જામનગરના વલ્લભ ધારિયા, જસદણના કુંવરજી બાવળિયા હોય કે પછી માણાવદરના જવાહર ચાવડા કે પછી રાધનપુરના અલ્પેશ ઠાકોર। હવે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે પણ રાજીનામું ધરી દેતા ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે। કોંગ્રેસની ઉદયપુરની ચિંતન શિબિરમાં સોનિયા ગાંધીએ સાચું જ કહ્યું કે કોંગ્રેસ માટે સંઘર્ષનો સમય ચાલી રહ્યો છે। આ સંઘર્ષનો સમય ક્યાં સુધી ચાલશે એ બાબતે કાર્યકરો ખૂબ જ દ્વિધા અનુભવી રહ્યા છે। એક તરફ રાજ્યોની ચૂંટણી આવી રહી છે, ત્યારે છેલ્લા 2 વખતની લોકસભાની ચૂંટણીને જોઈએ તો કોંગ્રેસ બહુ કંગાળ રીતે પરાજયનો સામનો કરી ચૂકી છે અને ત્રીજી વખત કેવી રીતે ઊભા થવું અને કેવી રીતે નરેન્દ્ર મોદીનો મુકાબલો કરવો એની અસમંજસમાં આખી પાર્ટી દેખાય। હવે ગત વર્ષે સામે આવેલા એડીઆર રિપોર્ટના ચોંકાવનારા આંકડા પર એક નજર કરીએ તો વર્ષ 2014 થી 2021 દરમિયાન 222 ઉમેદવારો કોંગ્રેસના એવા છે જેમણે અત્યાર સુધીમાં પક્ષ પલટો કર્યો છે, તો 177 સાંસદ અને ધારાસભ્યએ કોંગ્રેસને બાય બાય કર્યું છે। કોંગ્રેસમાંથી જ છૂટા પડેલા અલગ અલગ 253 ઉમેદવારો સીધા જ ભાજપમાં જોડાઈ ગયા છે, તો 173 સાંસદ અને ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે। આમ 7 વર્ષની અંદર તમામ પાર્ટીઓના કુલ 1133 ઉમેદવાર અને 500 જેટલા સાંસદ અને ધારાસભ્યોએ અત્યાર સુધીમાં પક્ષ પલટો કરી નાખ્યો છે। હવે એક નજર વર્ષ વસ્તી અને વિશ્વાસ મતની કરીએ તો વર્ષ 2014માં ભાજપને 31% દેશવાસીઓનો વિશ્વાસ મત મળ્યો હતો, જે વર્ષ 2018માં વધીને 71% થયો હતો, જો કે વર્ષ 2022માં ફરી 50% પર આવ્યો છે। તો ભાજપની રાજકીય સફર અને ઉડાન પર એક નજર કરીએ તો ગુજરાતમાં 182 બેઠકમાંથી 111 બેઠક ભાજપ પાસે છે। ઉત્તર પ્રદેશમાં 403 બેઠક છે, 274 એમએલએ ભાજપના છે। ઉત્તરાખંડમાં 70 બેઠક છે, 48 એમએલએ ભાજપના છે। ગોવામાં 40 બેઠકોમાં 20 એમએલએ ભાજપના છે। મણિપુરમાં 60 બેઠકો પર 32 એમએલએ ભાજપના છે, તો હરિયાણામાં 90 બેઠકો પર ભાજપના 40 એમએલએ છે। મધ્યપ્રદેશમાં 230 બેઠકો છે અને 127 ભાજપના એમએલએ છે। કર્ણાટકમાં 224 બેઠકો છે અને 121 ભાજપના એમએલએ છે। આસામની વાત કરવામાં આવે તો 126 બેઠકો છે અને 63 ભાજપના એમએલએ છે। અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો 60 બેઠકો અને 48 એમએલએ છે। ત્રિપુરામાં 60 બેઠકો 33 એમએલએ, હિમાચલ પ્રદેશમાં 68 બેઠક 43 એમએલએ, બિહારમાં 243 બેઠક અને 74 ભાજપના એમએલએ છે, જ્યારે નાગાલેન્ડમાં 60 બેઠકો અને 12 એમએલએ ભાજપના છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને હવે વાત કરીએ આસામમાં આવેલા પ્રચંડ પૂરની અને આપને બતાવીએ કે 6 લાખ લોકોની શું હાલત છે, જેમને આ પૂરે વેરણ છેરણ કરી દીધા છે, જે આ પૂરથી પ્રભાવિત થયા છે। આસામમાં આસમાની આફત, જળ પ્રલયથી સર્વત્ર પાણી પાણી, દરેક જગ્યાએ દેખાય છે ફક્ત તબાહી। આસામમાં સતત થઈ રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે કેટલીક જગ્યાએ ભૂસ્ખલનથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે।
રાજ્યમાં અંદાજે 27 જિલ્લામાં 6 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. 48,000થી વધુ લોકોને 248 રાહત કેમ્પોમાં શિફ્ટ કરવામાં આવી ચૂક્યા છે. તેમજ પ્રાણીઓની સુરક્ષા માટે સરકારે 40 હાઈલેન્ડ બનાવ્યા છે, જ્યાં તમામ પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. અને આ સાથે જ આજનું એજન્ડામાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.